ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામે આવેલી સરકારી જમીન બહાર વેચાઈ ગયા હોવાનું સામે આવ્યું। સરકારી બાબુઓની આળસ અને બેદરકારીને કારણે જમીન બહાર વેચાઈ ગયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને 1979માં સંપાદિત થયેલી જમીન ભેજાબાજો દ્વારા બહાર વેચાણ કરી દેવાઈ છે। ₹5 કરોડથી વધુની કિંમતની જમીન દસ્તાવેજ કરી વેચી દેવાઈ છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક એસઆઈટીની રચના કરી એફઆઈઆર દાખલ કરવા સૂચના આપી। મહુધા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મહેમદાબાદ પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે તલાટી કમ મંત્રીના જણાવ્યા પ્રમાણે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। મીડિયા સમક્ષ તલાટી કમ મંત્રીએ સરકાર અને અધિકારીઓને ખુલાસો કરવા માટે એક તક આપવા વિનંતી કરી છે। પોલીસ દ્વારા 8 લોકોની સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કલેક્ટરને જાણ કરાઈ છે સમગ્ર મામલે અને હાલ 8 લોકોની સામે ફરિયાદ થઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિતાલી શાહ પાસેથી। હિતાલી, કરોડોની કિંમતની જમીન બારોબાર વેચાઈ ગઈ, કલેક્ટરને જાણ કરાઈ છે, ઘટનાની 8 લોકોની સામે ફરિયાદ થઈ છે। શું હતો સમગ્ર મામલો, શું વિગતો? નિકુંજ 1979માં જમીન સંપાદન થઈ હતી। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને 2004માં ખેડા સિંચાઈ વિભાગને આ જે જમીન છે મળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક ટેકનિકલ ખામી હોય કે કયા કારણોસર જે મૂળ માલિકો હતા તેમના નામ 7/12ના ઉતારામાં રહી ગયેલા હતા, એ કાઢવામાં નહોતા આવ્યા અને એનો જ લાભ જે છે તેમના વારસદારોએ લીધો અને જેને લઈને આખું જે કૌભાંડ છે એ આચરવામાં આવ્યું છે। લગભગ 5 કરોડથી વધુની કિંમતની જે જમીન છે એના દસ્તાવેજ કરીને જે જમીન જે છે વેચી દેવામાં આવી છે। જાગૃત નાગરિકના ધ્યાને આવતા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી। કલેક્ટરને આની જાણ થતા તાત્કાલિક સીટની રચના કરી અને તપાસ કરી અને ત્યારબાદ જે છે 8 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે। જીકુંજ, ચોક્કસથી આભાર હિતાલી જાણકારી આપવા બદલ। તો જમીન બહાર વેચાઈ જતા ખળભળાટ મચી ગયો। તારીખ 8/1/2026ના રોજ મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે મહુધાના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા એક લેખિત ફરિયાદ અત્રેના પોસ્ટે આપવામાં આવેલ। જે ફરિયાદમાં તેઓએ ઉલ્લેખ કરેલ છે કે મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામે બ્લોક નંબર 845 836 વાળી જમીન કે જે 1979માં મૂળ ખેડૂત માલિક દ્વારા સરકારશ્રીમાં સંપાદન કરવામાં આવેલ હતી, પરંતુ તેની દુરસ્તી થયેલ ન હોય તેનો ગેરફાયદો ઉઠાવી ફરિયાદમાં જણાવેલ 8 જેટલા આરોપીએ ભેગા મળી એકબીજાની મદદગારીથી જમીન પર ઊભા કરવામાં આવેલ મહેસૂલ સિંચાઈ વિભાગના જર્જરિત મકાનો જમીન દોષ કરી તોડી તે જમીનનો દસ્તાવેજ કરી અને વેચી મારી। અહીંયા વાંઠવાડી ગામે બ્રિજના નીચે આ બાજુ જે જમીન આવેલી હતી એ અત્યારે સિંચાઈ વિભાગનું કહેવું એમ છે કે ભાઈ 1979 થી 80 દરમિયાનમાં આ સંપાદન કરવામાં આવેલી હતી જમીન અને આ જમીન સિંચાઈ વિભાગને સોંપવામાં આવેલી હતી, જેની અંદર 10 ઓરડીઓ હતી, પણ એ સંપાદનની અસર એ 7/12 ઉપર આવેલી હતી નહીં અને જે પેલી દુરસ્તી કરવાની હોય કે જે સંપાદન થઈ હોય એ ગુંઠાની જમીન એ સિંચાઈ વિભાગે પોતાના નામે કરાવવાની હોય એ નામે થયેલી હતી નહીં। તારીખ 8/1/26ના રોજ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ મહેમદાબાદ પોલીસ સ્ટેશન અંદર બીએનએસ કલમ 318(2), 324(3), 324(5), 329(3), 61(2) એ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે, જેમાં વાંઠવાડી ગામના કુલ 8 આરોપીઓ છે અને વાંઠવાડી ગામની બ્લોક નંબર 885 અને 836 નંબરની જમીન સંબંધે છે। એ જમીન 1979ની અંદર વળતર ચૂકવીને સંપાદન કરેલી હતી। એ જમીન સંપાદનની દુરસ્તી થયેલ ન હોય એ લોકોએ વારસાઈ કરાવી અને જમીન વેચી દીધી હતી।